ભારતે લાહોરમાં પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કર્યું। 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો ભારતે સફળતાપૂર્વક પ્રતિસાદ આપ્યો। પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના 15થી વધુ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે ભારતના એન્ટી ડ્રોન અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવાયો। આ હુમલાઓના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના વિવિધ એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવ્યા, જેમાં લાહોરનું એક મહત્વપૂર્ણ એર ડિફેન્સ યુનિટ પણ શામેલ હતું। ભારતના સંયુક્ત પ્રતિસાદમાં ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ, ઇઝરાયેલી હાર્પી ડ્રોન અને S-400 સુદર્શન ચક્ર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। આ પગલાઓથી પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમને અસરકારક રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા। વિદેશ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવીને યોગ્ય અને મર્યાદિત પ્રતિસાદ આપ્યો। તેમણે ઉમેર્યું કે ભારતના આ પગલાઓ આતંકવાદી હુમલાઓ સામેની રક્ષણાત્મક કાર્યવાહી છે। આ ઘટનાક્રમમાં બંને દેશોએ એકબીજાને હુમલાના આરોપો લગાવ્યા છે। ભારતનું કહેવું છે કે પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપવો જરૂરી હતો, જ્યારે પાકિસ્તાન ભારતના પગલાઓને આક્રમણાત્મક ગણાવે છે। આ પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે અને US સહિતના દેશોએ શાંતિપૂર્ણ સંવાદ માટે આહ્વાન કર્યું છે। आज सुबह भारतीय सशस्त्र बलों ने पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया। भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया।